નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, જન્મના પ્રમાણપત્રને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા સૌથી મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. હવેથી આ બર્થ ડેટ માન્ય કરવામાં આવશે નહીં. બર્થ સર્ટિફિકેટને લઈને આ એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જન્મના પ્રમાણપત્રમાં સુધારાને મહત્વનો ચુકાદો કરવામાં આવ્યો હતો, જેમાં આધાર, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય નહીં રાખવામાં આવશે. ફક્ત જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ માની શકાય તેમ હાઈકોર્ટે જણાવ્યું હતું. વધુમાં ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે જન્મ મરણની નોંધણીના રજિસ્ટરમાં નોંધાયેલ તારીખ જ માન્ય તારીખ ગણાશે. અન્ય પુરાવામાં લખાયેલ તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિ ભરે છે, પરંતુ હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલ તારીખ એ જ સાચી તારીખ ગણી શકાય. ત્યારે જન્મના દાખલામાં તારીખ સુધારા માટેની અરજી ફગાવતા હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો અને યુઆઈડીએઆઈની સત્તાવાર વેબસાઇટ પર જઈ તમે જન્મ તારીખ બદલી શકશો તેવું પણ જણાવ્યું. તમે યુઆઈડીએઆઈની સત્તાવાર વેબસાઇટ uidi.government.in દ્વારા પોતાના આધાર કાર્ડમાં ડીઓબી બદલી શકો છો, પરંતુ તેના માટે કેટલાક નિયમો છે કે તમે કેટલી વખત તમારું નામ ડીઓબી અને લિંક બદલાવી શકો છો. તમે તમારા નામને ફક્ત 2 વખત બદલાવી શકો છો. બીજી તરફ પોતાની જન્મ તારીખને 1 વખત અને લિંકને પણ ફક્ત 1 વખત બદલાવી શકો છો. આ સિવાય એડ્રેસ, ફોટો અને મોબાઈલ નંબરને તમે ગમે તેટલી વખત બદલાવી શકો છો. ધન્યવાદ.